હેલો ફ્રેન્ડ્સ, વિકલ સમીકરણ ચેપ્ટરમાં આગળ વાત કરીએ. લાસ્ટ ટાઈમ આપણે વેરિયેબલ સેપરેબલ જો ચલ છે વિભાજિત થઈ જતા હોય વિયોજનીય ચલની રીત એવું મેથડની નામ હતું. હવે છે હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન, સમપરિમાણ વિકલ સમીકરણો, સમપરિમાણ વિકલ સમીકરણો, સમપરિમાણ વિકલ સમીકરણો. સમપરિમાણ એટલે છે ને ઘાતાંક સમાન હોય. હવે છે ને એક્સ અને વાય નોખું નહીં પડતું હોય. હા, માનો કે આ બીજી મેથડ શીખવાડું તો જ્યાં જેટલી જગ્યાએ પહેલી મેથડ હતી, પહેલી મેથડમાં જો બીજી મેથડ લાગતી હોય તો ચાલે, લગાડી દેવાની છૂટી. અને બીજી મેથડમાં પહેલી મેથડ લાગતી હોય અને લાગી ગઈ હોય તો કોઈ વાંધો નહીં, ચાલે. જો એને એવું જ કહેવું હોય કે હોમોજીનિયસથી જ ગણજો, સમપરિમાણથી જ ગણજો, તો એને કહેવું પડે. અને બાકી ગમે એ મેથડથી ગણો ચાલે. અમુક ક્વેશ્ચન એવા છે કે જેમાં બે મેથડ ચાલે છે, તો ગમે એ રીતે ગણો. ઓકે, ઘાતાંક સરખી હોય. જો અહીંયા છે ને, જો આ બે ઘાત છે, આ એક વાયની એક, એમ બે ઘાત થઈ ગઈ કે નહીં, આ બે ઘાત થઈ ગઈ કે નહીં. તે ઘાતાંક સરખું હોય ને તો એને સમપરિમાણ વિધેય કહેવાય. પરિમાણ સમાન, સમપરિમાણ, ઘાતાંક સરખી. જોજો, માનો કે જો આ બે ઘાત બે ઘાત બે ઘાત બે ઘાત થઈ ગયું સમપરિમાણ, ઘાતાંક સરખું થઈ ગયું. માનો કે જો એક ઘાત એક ઘાત એક ઘાત અને એક ઘાત. આમાં તો યા તો ખૂણા સ્વરૂપે વાય બાય એક્સ જોઈ જાઓ એટલે પછી આ મેથડનો દાખલો હોય, પણ તોય મેં તમને પરિમાણ સમજાવ્યું. જો આ એક ઘાત આ એક ઘાત ને આ એક ઘાત, તો ફાઇનલ થઈ ગયું સમપરિમાણ. એક્સ અને વાય અલગ ન પડતા હોય. જો અહીંયા એક ઘાત, અહીંયા એક ઘાત, અહીંયા બે ઘાત છે, પણ કદાચ આ એક યુનિક છે. પણ બીજી એક હિન્ટ છે જ ઓલરેડી કે એક્સ અપોન વાય અહીંયા તૈયાર છે, એટલા માટે એમ બીજી ઓલરેડી એક હિન્ટ છે જ. અહીંયા જો એક ઘાત આ એક ઘાત આ એક દાખલો અપવાદ છે આખા અલગ, પણ તો અહીંયા હિન્ટ એની તૈયાર છે. એક ઘાત એક ઘાત એક ઘાત, ઘાતાંક સરખું. આખા સ્વાધ્યાયમાં જ થવાનું. એક ઘાત એક ઘાત એક ઘાત, બે ઘાત બે ઘાત બે ઘાત બે ઘાત, એટલે પછી આ જ મેથડનો સમ થાય ને. રકમ ઓળખવાની વાત છે. ઓકે, બીજી એક વાત, સમપરિમાણ વિધેય ચેક કરવા માટેનું એક ફોર્મેટ પણ છે. જો આ કોઈ પણ વિધેય હોય એમાં એક્સની બદલે લેમ્બડા એક્સ મૂકો, એક્સની બદલે લેમ્બડા એક્સ મૂકો, વાયની બદલે લેમ્બડા વાય મૂકો, બરાબર. તો લેમ્બડાની ઘાત સાથે જો કોમન નીકળી જાય અને બાકી જે વધે એ વિધેય વધે, જો વિધેય વધે તો એને સમપરિમાણ વિધેય કહેવાય. એન ઘાતવાળું સમપરિમાણ વિધેય. અહીંયા એન છે ને એની ડિગ્રી છે, પરિમાણ. એન પરિમાણ છે. જો સમજો, આ વિધેય છે. નિયમ શું? એક્સની લેમ્બડા વાય ચડાવો તો જો 3 એમનામ એક્સની બદલે લેમ્બડા એક્સ, 2 એમનામ એક્સની બદલે લેમ્બડા એક્સ, વાયનું લેમ્બડા વાય સ્ક્વેર વાયની બદલે લેમ્બડા વાય, ફાઇનલ. તો લેમ્બડા સ્ક્વેર એક્સ સ્ક્વેર, લેમ્બડા સ્ક્વેર એક્સ વાય, લેમ્બડા સ્ક્વેર વાય સ્ક્વેર. તો જો લેમ્બડા સ્ક્વેર કોમન, તો અંદર જે વધ્યું વિધેય વધ્યું કે નહીં, તો સ્વરૂપ થઈ ગયું ને લેમ્બડા રેસ ટુ એન ઇન્ટુ એફ ઓફ એક્સ વાય એક્સ કોમા વાય. આ સ્વરૂપ આવી ગયું કે નહીં. એની કેટલી કહેવાય? પરિમાણ કેટલું કહેવાય? 2. ઓકે, તો આ એક ચેક કરવાની પ્રોસેસ છે. અને અમસ્તી ઘણીવાર પૂછે છે કે ભાઈ આપેલ સમપરિમાણ વિધેયની પરિમાણ કેટલું, એમ તો એ ગણી દેવું પડે, રાઈટ. MCQમાં આવી શકે. સમપરિમાણની શરત કહી તો કે આ, બરાબર, કદાચ શરત પૂછે તો જો હવે નિયમ શું યાદ રાખવાનો? એક્સની બદલે લેમ્બડા એક્સ, વાયની બદલે લેમ્બડા વાય ચડાવો, ચાલે. ઓળખવામાં બે ઘાત બે ઘાત બે ઘાત બે ઘાત. ઓકે, માનો કે જો અહીં ડીવાય બાય ડીએક્સ બનાવશું. સોલ્વ ધ ફોલોઈંગ ડિફરન્શિયલ ઇક્વેશન. વિકલ સમીકરણ ઉકેલવાના છે. તો આ છે એક્સ સ્ક્વેર વત્તા એક્સ વાય ડીવાય. રકમ એટલે કહું એક્સ સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર બરાબર અહીંયા ડીએક્સ. તો ડીવાય બાય ડીએક્સ નીચે લીધું, આ ભાઈ બંને નીચે આપો. એક્સ સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર નીચે આપો
x² વત્તા xy બરાબર, x² વત્તા xy. થોડાક લેન્થી ક્વેશ્ચન હશે કમ્પેર ટુ લાસ્ટ મેથડ. સૌથી લેન્થી ક્વેશ્ચન આના હશે, આ મેથડના, બીજી મેથડના. ત્રીજી મેથડના પાછા થોડાક ટૂંકા હશે. તો જો, તો બીજી મેથડ ઇટ મીન્સ વધારે માર્ક્સનો ક્વેશ્ચન હોય ને તો જનરલી બીજી મેથડનો વધારે હોય. એવું કોઈ રૂલ છે એવું કંઈ છે નહીં. પહેલી મેથડ ઘણીવાર વધારે માર્ક્સમાં પૂછે છે, પણ ખાલી વાત થાય છે. તો dy/dx જોતું છે, x² વત્તા y², x² વત્તા xy નીચે આપી દીધું બરાબર. જો dy/dx છે ને તો y/x જ ધારવાનું. dy/dx હોય તો y/x જ. dx/dy હોય તો x/y જ. આખો સ્વાધ્યાય જ આની ઉપર છે. y/x ધારો, x/y ધારો, દાખલો પતે. સમપરિમાણ વિધેય હોય ને એટલે y/x યા તો x/y ધારવાનું, વાત તે. ઓકે, સમપરિમાણ વિધેય હોય એટલે y/x અથવા તો x/y ધારવાનું હોય. ફાઇનલ. તો જુઓ, અત્યારે dy/dx એટલે y/x જ ધરાય. સમપરિમાણ વિધેયનો દાખલો એટલે આ ફાઇનલ y/x અથવા x/y જ ધારવાનું. એની સિવાય કોઈ રસ્તો જ નથી. આખા સ્વાધ્યાયમાં એ જ કરવાનું છે. તો હજી પહેલો દાખલો છે, થોડોક અજીબ લાગશે, પછી પ્રેક્ટિસ થઈ જશે. તો જો હું એક કામ કરું, અહીંથી પહેલેથી જ હું y/x બનાવી રાખું, યા તો હું પછી બનાવું તોય ચાલે. પણ માનો કે મને ખબર જ છે મારે dy/dx એટલે y/x જ ધારવાનો હોય, તો હું y/x બનાવતો જ જાઉં. તો જો હું અહીંયા x² વડે ભાગતા, x² છે 0 ન હોવું જોઈએ. x² વડે ભાગો તો 1. આ થઈ ગયો y²/x². x² વડે ભાગતા તો 1. xy/x², x કટ તો y/x. ફાઇનલ. dy/dx x² વડે ભાગતા તો 1, y²/x² ચાલશે. x² એટલે 1, x² નીચે આપતી એક ઉડી જાય તો y/x વધે. નીચે x² આપ્યું, એક ઘાત ઉડી ગઈ, એક ઘાત વધી. આટલું ઓકે. તો જો હવે y/x એટલે તો મેં y/x બનાવી નાખ્યું, કેમ કે મારે y/x જ ધારવાનું હતું. ફાઇનલ છે. દાખલાનો એક ભાગ જ છે, દર્શાવવાનું છે વ્યવસ્થિત. ધારો કે y/x બરાબર v, તો જરૂર પડે તો y બરાબર vx. જરૂર પડે તો y બરાબર vx. એક્સની સાપેક્ષે વિકલન કરતાં આખું લખવું જોઈએ. તો આ છે dy/dx, આ છે d/dx ઓફ v ઇન્ટુ એક્સ. તો આ dy/dx થાય v એમ નામ એક્સનું એક્સની સાપેક્ષે 1 વત્તા એક્સ એમ નામ વીનું વીની એક્સની સાપેક્ષે dv/dx. ફાઇનલ. ઓકે. કન્ફર્મ છે. પહેલું એમ નામ એક્સનું એક્સની સાપેક્ષે 1, બીજું એમ નામ વીનું વીની સાપેક્ષે, વીનું એક્સની સાપેક્ષે dx. કન્ફર્મ છે. ઓકે. તો કિંમત હું મૂકશું ને, અહીંયા રાખવું જોઈએ, અહીંયા રાખી દઈએ. તો જો હવે કિંમત આવી ગઈ છે. dy/dx એટલે કોણ? v વત્તા dy/dx એટલે કોણ? v વત્તા x ઇન્ટુ dv/dx, x ઇન્ટુ dv/dx. dy/dx એટલે શું? તો કે v વત્તા x ઇન્ટુ dv/dx. ફાઇનલ. આ થઈ ગયું 1 + v², નીચે થઈ ગયું 1 + v, 1 + v², નીચે થઈ ગયું 1 + v. ફાઇનલ. ઓકે. 1 + v², નીચે થઈ ગયું 1 + v. કન્ફર્મ છે. ઓકે. આ પ્લસ વીને આ સાઈડ લઈ લો. તો આ થાય છે x ઇન્ટુ dv/dx. બસ હવે ધારી લ્યો ને, પછી વિયોજન ચાલો, પછી વિયોજનીય ચલની જ રીત. વેરિયેબલ સેપરેબલ જ વચ્ચે આવશે. પછી તમે ધારીને કિંમત મૂકો, પછી દાખલો આની પહેલાંનો સ્વાધ્યાયનો કન્ફર્મ. હવે વી અને એક્સ નોખા પાડો, દાખલો એનો જ. પણ એઝમ કરવું ત્યાં સુધી સમપરિમાણ એટલે
कदाच मानो कि मारे बीजी मेथड बनावी तो तमने पहली मेथड रस्ता में आवे। तो जो हवे एक्स इंटू डी बाय डी एक्स 1 + v² नीचे 1 + v 1 + v² नीचे 1 + v અને પ્લસ વી આ સાઈડ આવે તો પ્લસ વી આ સાઈડ આવે તો માઇનસ વી। તો એક્સ ઇન્ટુ ડીવી બાય ડીએક્સ લસા 1 + v², આ માઇનસ વી માઇનસ ઓફ v², 1 + v માઇનસ v², તો v² કટ, તો વધ્યું શું 1 - v અપોન 1 + v। તો 1 + v અહીંયા 1 - v નીચે dx આમ 1/x નીચે ફાઇનલ। जो 1 + v અપોન 1 - v ચાલે 1 + v અપોન 1 - v ડીવી અને આ x નીચે અને dx આમ કન્ફર્મ 1 + v આ બાજુ 1 - v નીચે ડીવી એમનો x નીચે dx આમ કન્ફર્મ છે। ઓકે હવે સંકલન લઈ લેવાય ને નીચેનું ઉપર બનાવવાનું છે બસ એવું સંકલન આવ્યું। તો જો x ની સાપેક્ષે બંને બાજુ સંકલન લેતા संकलन करता तो संकलन 1 + v अपोन 1 - v dv 1/x dx। तारो छेद ज ऊपर बनावनो ने ऊपर नीचे सरखी घात हो तो छेद ज ऊपर बनावनो। तो 1 - v तो 1 - v तो लखी ज नाख्यु। ओके सेट करिए छे हमने। तो जो सेटल कर नाखीए 1 - v ऊपर तो हतुं +v तो निशानी आपी दो हतुं तो +v तो मैं -v लख्युं +v कर नाख्युं एटले चलनुं सेटिंग। हतुं +1 मैं लख्युं -1 तो +2 करवुं पड़शे ने। हतुं +1 लख्युं -1 तो -1 + 1 2 तो +1 थई जाए ने फाइनल। ओके तो पहला छेद में अलग बीजा छेद में अलग। तो जो संकलन पहला छेद में आपू तो 1 - v कट 1 चाले डायरेक्ट। बीजा छेद में आपू तो 2/1 - v dv। ओके पहला छेद में कट बीजा छेद में 2/1 - v फाइनल 1/x dx पहले पड़ू 1/x dx फाइनल। ओके तो हवे 1 नु थाय v 2 1/x नु log mod x सहगुणक छेद में आप भूलाय नहीं 1 नु log mod x log c लखता जाओ log c ज्यां log c स्क्वायर अचल लखવું जरूरी है के भूलाय नहीं खास। तो आ 2 पर लख नाखो -v एमनो प्लस निशानी आगे लखो 2 पर लखना log ऑफ 1 - v एनो स्क्वायर log ऑफ x इंटू c डायरेक्ट चलसे सरवाड़ा में गुणाकार में माइनस ऑफ v तो माइनस से ओली साइड जाए तो प्लस ऑफ 1 - v² एनो स्क्वायर इंटू वत्ता log ऑफ x इंटू c तो ये थी जाए -v log ऑफ 1 - v होल स्क्वायर इंटू x इंटू c चालसे। तो log ने दूर करूँ तो यहाँ कहीं नहीं तो आधार ई हो तो ई निखात माने ओके 1 - v होल स्क्वायर इंटू x इंटू c कन्फर्म होल स्क्वायर इंटू x इंटू c। तो जो अँ समाड़ दीए अपने थी जैसे हवे e⁻v v एटले y/x 1 - y/x होल स्क्वायर x इंटू c x - y होल स्क्वायर नीचे x² आवशे x उड़ी जशे वच्चे जवाब। ओके v एटले y/x हतो ने आ लेबल तो आखा y/x धारणुं x/y धारणुं आखा चैप्टर में कॉमन रहेवानुं छे मीन्स सॉरी आखा स्वाध्याय में कॉमन रहेवानुं छे पण जो दाखला से लेंथी आवे ने तो e⁻ y/x लसा लई लो x - y होल स्क्वायर नीचे x² आवे तो x आनी यार उड़ी जाए एक x वच्चे फाइनल आंसर x² आनी यार एक उड़ी गयो x - y होल स्क्वायर नीचे x² x ની એક ઘાત ઉડાડી દીધી x વધ્યો દાખલો પત્યો। ओके फाइनल v ના સ્વરૂપમાં જવાબ તો નહીં ચાલે ને। ओके એટલે આમ બહુ મજા આવે એવું છે
ખાસ ધ્યાન રાખવું. વાય અપોન એક્સ હોય કે એક્સ અપોન વાય હોય ધારી લેવાનું. પછી દાખલો કિંમત મૂકો પછી આખો વિયોજનીય ચલનો જશે એ કન્ફર્મ. આગળ વધીએ. જો આમાં આ એવો જ છે સમીકરણ છે એક્સ કોસ ઓફ વાય અપોન એક્સ વત્તા સાઇન ઓફ વાય અપોન એક્સ ઇન્ટુ વાય વાય સાઇન ઓફ વાય અપોન એક્સ કોસ ઓફ વાય અપોન એક્સ એક્સ ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ છે. આ ડીએક્સ અને ડીવાય અલગ આપણે તમારે ડીવાય બાય ડીએક્સ તો કરી જ નાખવાનું. અને જો ખૂણા સ્વરૂપે કે લોગમાં કે એની ઘાતમાં કે એવું કંઈક દેખાઈ જાય તો વધારે સારું કે સીધું વાય બાય એક્સ જ ધારવાનું છે. એ તમને ખબર પડી જાય તો તમને ખબર પડી જાય કે વાય બાય એક્સ જ ધારવાનું છે તો તમારે રકમ ઓળખવાની કંઈ માથાકૂટ જ નહીં. ટૂંકમાં આવો રકમ સામે આવે તો તમારે આમ રાજી થવાનું કે ભાઈ રકમ કન્ફર્મ થઈ ગઈ વાય બાય એક્સ બરાબર વી. મેથડ ઓળખવાની માથાકૂટમાં પડવું જ નહીં પડે. ખૂણા સ્વરૂપે તૈયાર હોય એક્સ બાય વાય કે વાય બાય એક્સ સીધું જ ધરવાનું. હોમોજીનિયસ તૈયાર છે સમપરિમાણ તૈયાર છે. તો પહેલાં વાય બાય એક્સ બનાવી લઈએ. વાય બાય એક્સ બનાવી લઈએ તો જો હું એક્સ સ્ક્વેર વડે ભાગી નાખું અથવા તો લ્યો એક સ્ટેપ વધારું છું. એક્સ કોસ ઓફ વાય બાય એક્સ વાય સાઇન ઓફ વાય બાય એક્સ. આ એક્સ છે ને નીચે આપ્યો વાય અપન એક્સની નીચે આપ્યો વાય સાઇન ઓફ વાય બાય એક્સ એક્સ કોસ ઓફ વાય બાય એક્સ ડીવાય બાય ડીએક્સ ફાઇનલ. ઓકે આ એક્સ નીચે આપી દીધો. હજી બે બાજુ એક્સ વડે ભાગી નાખું તો અહીંયા આપીશ આખાના છેદમાં જ હોય પણ અહીંયા છેદમાં અલગ આપી દઈશ અહીંયા આપી દઈશ એવું કરી નાખું તો એક્સ વડે ભાગી નાખું. આખા ચેપ્ટરમાં વન ઓફ ધ લેન્થીએસ્ટ ક્વેશ્ચનો લેન્થીમાં લેન્થી ક્વેશ્ચન હોય ને એમાંનો એક આ. તો જો હવે એક્સ 0 નથી એક્સ વડે ભાગતા એક્સ 0 નથી એક્સ વડે ભાગતા તો જો એક્સ વડે ભાગી નાખું તો આ એક્સ ઉડી ગયો કોસ ઓફ વાય બાય એક્સ. અહીંયા હવે વાય અપોન એક્સ સાઇન ઓફ વાય બાય એક્સ છેદમાં અલગ અલગ આપી દીધું સમજાય ને. અહીંયા વાય બાય એક્સ તો છે જ. અહીંયા વાય બાય એક્સ સાઇન ઓફ વાય બાય એક્સ. ઓકે અહીંયા એક્સ ઉડી ગયો તો કોસ ઓફ વાય બાય એક્સ. તો અહીંયા હું વધ્યું ડીવાય બાય ડીએક્સ ડીવાય બાય ડીએક્સ ફાઇનલ. તો જો ધારો કે વાય બાય એક્સ બરાબર વી ये लेवल तो फिक्स सकते कि नहीं. तो कॉपी पेस्ट कर लो. कॉपी તમારે તો વ્યવસ્થિત જ લખવાનું છે. ઓકે તો જો અહીંયા તો એડજસ્ટ નહીં થાય અહીંયા કંઈક ચડાવીએ. ઓકે કે ભાઈ ધારો કે વાય બાય વી એક્સ બરાબર વી દાખલાનો જ એક ભાગ છે પણ એ તો મને નડે નહીં એટલે મેં સાઈડમાં લખ્યું. તમારે તંતર વચ્ચે લખવાની છૂટી છે તમારે અહીંયા વચ્ચે ચડાવી દેવાની કોઈ વાંધો નહીં બરાબર. ધારો કે વાય બાય એક્સ બરાબર વી વાય બરાબર વી એક્સ વાયનો ડીવાય બાય ડી એક્સ વી એમ નામ એક્સનું 1 એક્સ એમ નામ વીનું ડી બાય ડી એક્સ ફાઇનલ. તો જો અહીંયા કિંમત ચડાવું તો કોસ વી વી વત્તા વી સાઇન વી વી સાઇન વી ઇન્ટુ વી બરાબર વી સાઇન વી વી સાઇન વી માઇનસ કોસ વી ગુણ્યા ડીવાય બાય ડીએક્સ એટલે વી ડીવી બાય ડીએક્સ ડીવી બાય ડીએક્સ ડીવી બાય ડીએક્સ
વી પ્લસ એક્સ ઇન્ટુ ડી બાય ડી એક્સ કન્ફર્મ. તો આખા કોથળા નીચે આપી દો. અહીંયા પહેલેથી લીધું હતું તોય ચાલે, તો મેં હવે લીધું છું. પ્લસ વી ઇન્ટુ સાઇન ઓફ વી ઇન્ટુ વી, એના અંદર ગુણી લ્યો ને. લ્યો આ વી અંદર, તો વી કોસ વી સ્ક્વેર સાઇન વી આખા છેદમાં આ કોથળો નીચે વી સાઇન વી માઇનસ ઓફ કોસ વી વત્તા એક્સ ઇન્ટુ ડીવી બાય ડી એક્સ આવું આવ્યું. તો જીવીને આમ લઈ લેવાય ને. તો જો વી કોસ વી સ્ક્વેર સાઇન વી ઓલ ડિવાઈડ બાય વી સાઇન વી કોસ વી પ્લસ છે, આમ આવે તો માઇનસ એક્સ ઇન્ટુ ડીવી બાય ડી એક્સ ફાઇનલ છે. એક્સ ઇન્ટુ ડીવી બાય ડી એક્સ પ્લસ વી આ સાઈડ આવે તો માઇનસ વી. તો આ થઈ ગયું વી કોસ વી પ્લસ ઓફ વી સ્ક્વેર સાઇન વી પ્લસ ઓફ વી સ્ક્વેર સાઇન વી. અહીંયા આવે તો માઇનસ ઓફ વી સ્ક્વેર સાઇન વી માઇનસ ઓફ વી કોસ વી ઓલ ડિવાઈડ બાય વી સાઇન વી માઇનસ કોસ વી કોસ વી સ્ક્વેર સાઇન વી માઇનસ વી સ્ક્વેર સાઇન વી માઇનસ પ્લસ ઓફ માઇનસ પ્લસ. સારું કર્યું, વેરીફાઈ કર્યું. નો આવે તો માઇનસ પ્લસ ચાલશે ડાયરેક્ટ. માઇનસ વી સ્ક્વેર સાઇન વી માઇનસ પ્લસ વી કોસ વી. ઓકે, તો અહીં સ્ક્વેર સાઇન વી કટ, તો વધ્યું એક્સ ઇન્ટુ ડીવી બાય ડી એક્સ આવું વધ્યું. તો ઉપર વધ્યું 2v cos v આવું વધ્યું ને, 2 ટાઈમ વી કોસ વી કન્ફર્મ. તો જુઓ આ થયું વી કોસ વી બે વાર 2v કોસ ઓલ ડિવાઈડ બાય વી સાઇન વી માઇનસ ઓફ કોસ વી બરાબર એક્સ ઇન્ટુ ડીવી બાય ડી એક્સ બરાબર એક્સ ઇન્ટુ ડીવી બાય ડી એક્સ ફાઇનલ. ઓકે, તો જુઓ હવે વી છે આ એક્સ નથી. ઓકે, કોસ વી કન્ફર્મ. તો જો હવે આપણે આને આમ લખું છું, એની એ જ વસ્તુ લખ્યું, ઇક્વલ ટુ ફેરવી નાખ્યું. 2v આપણે આમ જ જોવાનું ટેવ છે હંમેશા, અને એક સ્ટેપ વધારી દેવાનું, કાંઈ વાંધો નહીં. ઓકે, આખું પદ આમ ફાઇનલ. તો જો વી વાળો પદ ઉપર વી સાઇન વી માઇનસ કોસ વી, આ 2v કોસ વી એમનો, આ એક્સ નીચે ડી એક્સ આમ. 2 એમનામ બહાર પડ્યા રહેવા દેવો તોય ચાલે. ઓકે, 2 એમનામ અહીંયા રહેવા દીધું હોત તોય ચાલે. 2 ત્યાં રાખવું હોય તોય ભલે, અહીંયા રાખવું હોય તોય ભલે. માનો કે લેવાય અહીંયા રાખવું, એવું કોઈ નિયમ નથી હો ક્યાં રાખવું. અને એમ થયું તો અહીંયા રાખવું તો રાખો લ્યો. મેં ખાલી વી કોસ વીને જ નીચે લીધો, આ બીને અહીંયા એક્સ નીચે ડી એક્સ આમ ફાઇનલ. અહીંયા ડીવી તો પડ્યું જ છે ને, તો બંને બાજુ સંકલન લેતા, તો જો સંકલન વી સાઇન વી માઇનસ ઓફ કોસ વી કોસ વી ફાઇનલ. વી કોસ વી સાઇન વી કોસ વી નીચે વી કોસ વી ડીવી 2/x dx. તો જો પહેલાના છેદમાં અલગ આપું તો સંકલન વી ઉડી જાય, સાઇન અપોન કોસ એટલે tan v માઇનસ કોસ ઉડી જાય, 1/v વધ્યું ફાઇનલ dv. અહીંયા 2 આઉટસાઇડ 1/x dx સંકલન થઈ જાય ને. 10 નું થાય log mod sec
પાછું શેક વી આવ્યું 1/v log mod v 2 નામ log mod x log c લખાય તેને log c જ્યાં log c છે સ્વયં અચળાંક લખવું જરૂરી તો અહીંયા log of sec v/v ફાઇનલ માઇનસ હોય તો ભાગાકારમાં ને અહીંયા 2 ઘાતમાં લગાડી દો 2 of x સ્ક્વેર કરી નાખું પ્લસ ઓફ log c તો log of sec v/v થઈ ગયું log of x સ્ક્વેર ઇન્ટુ c તો log દૂર કરી નાખો sec v/v x સ્ક્વેર ઇન્ટુ c sec v અહીંયા v x સ્ક્વેર ઇન્ટુ c તો v ની કિંમત મૂકતા જ જવાય ને હવે તો v ની કિંમત હતી y/x બરાબર y/x ઇન્ટુ x સ્ક્વેર ઇન્ટુ c v ની કિંમત હતી ને y/x ઓકે સરસ ક્વેશ્ચન આવ્યો હિંમત રાખી ત્યારે પૂરો થાય લેન્ધી તો હશે જ તો આ એક મેથડના દાખલા થોડાક લેન્ધી છે x કટ તો x ઇન્ટુ વાય સી પણ સંકલન તો તમે જોયું ને યાર ઘડીક એવું લાગતું હતું બહુ ડેન્જર સંકલન આવશે ઘડીક એવું લાગતું હતું અહીંયા જ્યારે આ બધું હાલતું હતું ને ત્યારે વ્યવસ્થિત થઈ ગયું ને એટલે વાંધો ન આવ્યો બરાબર sec of y/x x ઇન્ટુ વાય સી કોન્સ્ટન્ટ ફાઇન્ડ કરવાનું કીધું હોત તો એ વિશિષ્ટ ઉકેલ કોન્સ્ટન્ટ અનનોન છે તો સામાન્ય ઉકેલ છે તો એની સાથે દાખલો રાઈટ નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈએ હવે આ તો તમે જાતે કરી શકશો આરામથી બરાબર એક્સ વડે ભાગી નાખજો હું તમારી માટે જ આપું છું એક્સ વડે ભાગતા એક્સ વડે ભાગું તો dy/dx અહીંયા થઈ જાય y/x અહીંયા x ઉડી જાય sin of y/x બરાબર 0 y/x બરાબર v ધારીને જાતે ગણવાનો છે જાતે પતાવી દેજો ઓકે હા રકમ શરૂ કરો એ પહેલાં એક વસ્તુ લખ નાખો સારું પડે સમપરિમાણ વિધેય છે આમ એવું લખો તો સમપરિમાણ વિકલ સમીકરણ છે રકમ શરૂ કરો દાખલા ગણવાનું શરૂ કરો ત્યાં લખો તો સારું પડશે સમપરિમાણ વિકલ સમીકરણ છે આવું લખો તો હું એમ શીખા પડી જાય ને ખબર પડી જાય કે આ રકમ ઓળખી ગયો છે એમ એટલે રકમ શરૂ કરો ત્યાં લખો જો કે સમપરિમાણ વિકલ સમીકરણ છે તમારી બુકમાં તો એવું કીધેલું છે કે સમપરિમાણ વિધેય છે એવું સાબિત કરો ને પછી વિકલ સમીકરણનો સોલ્યુશન લાવો એમ કહી જ દીધું કે સમપરિમાણ છે એમ નો કે તો મેં કીધું એમ ને આ વાક્ય લખાય સારું લાગે આગળ વધીએ જો હવે ઘાતાંકવાળા તે ગણશો પાંચમો તમે જાતે ગણશો ઓકે ચોથો હું ગણાવું છું x/y આમથી મેં યુનિક કીધું હતું ને x/y બનવું જોઈએ ઓકે તો વાય સ્ક્વેર વડે ભાગવું પડશે ને વાય સ્ક્વેર વડે વાય વડે ભાગવું તો જો x/y બનશે અને અહીંયા dx/dy ની કિંમત જોશે ઓકે dx/dy ની કિંમત જોશે તો જો હવે y e⁻x/y dx આમાં કદાચ સમપરિમાણ ઘડીક ન દેખાય કાંઈ નહીં પણ આ તો દેખાવું જોઈએ ને x/y જ ધારવાનું છે બાકી આવી ગોબરી ઘાત ક્યાં વ્યવસ્થા કરશું તો આને આમ લખું dx/dy x ઇન્ટુ e⁻x/y વત્તા વાય સ્ક્વેર નીચે y ઇન્ટુ e⁻x/y ફાઇનલ dx dy નીચે x e⁻x/y વત્તા વાય સ્ક્વેર y ઇન્ટુ e⁻x/y ફાઇનલ આટલું ઓકે તો જો y વડે ભાગી નાખું તો x/y y ઉડી જાય ઓકે y વડે ડિવાઈડ કરી નાખું છું જો y વડે ભાગતા જેની વડે ભાગો છો એ 0 તો ન જોવું જોઈએ ને તો dx/dy તો y વડે ભાગ્યું તો આ થઈ ગયું x/y e⁻x/y y વડે ભાગ્યું તો એક ઘાત કટ y કટ તો e⁻x/y બની ગયું ને હવે x/y ધાર લો દાખલો થઈ જશે x/y અજમ કરી લઉં છું
હવે dx બાય ડીવાયની કિંમત બનશે એટલે દાખલો v અને વાયમાં જતો રહેવાનો છે. ઓકે, વાય બાય એક્સ અથવા તો એક્સ અપન વાય ધારવાનું હશે. અને જે અઘરા દાખલા છે એ તો પછી હું ગણાવું જ છું, અમુક મારે તમને આપું છું. તો જો એક્સ અપન વાય બરાબર વી, એક્સ અપન વાય અહીંયા જ લખું. ધારો કે એક્સ અપન વાય બરાબર વી ફાઇનલ. જરૂર પડે તો એક્સ બરાબર વી ઇન્ટુ વાય. તો જુઓ તો ડીએક્સ બાય ડીવાયની કિંમત જોશે ને, ડીએક્સ અપોન ડીવાયની કિંમત જોશે એટલે વાયની સાપેક્ષે વિકલન કરવું પડશે. વાયની સાપેક્ષે વિકલન કરતા તો આ થઈ ગયું ડીએક્સ બાય ડીવાય. તો ડી બાય ડીવાય ઓફ વી ઇન્ટુ વાય. તો જો ડીએક્સ બાય ડીવાય શું થશે, તમારે વ્યવસ્થિત તમે તારે વચ્ચે જ લખવું, તમારે વ્યવસ્થિત વચ્ચે જ લખવાની છૂટી છે. તો વી એમના વાયનું વાયની સાપેક્ષે એક ચાલે, વાય એમના વીનું ડીવી બાય ડીવાય, કેમ કે આખો દાખલો વી અને વાયમાં જતો રહેવાનો છે. તો ડીએક્સ બાય ડીવાયની કિંમત થશે, તો હવે ડીએક્સ બાય ડીવાય એટલે વી વત્તા વાય ઇન્ટુ ડી બાય ડીવાય, સોરી વી વત્તા વાય ઇન્ટુ ડીવી બાય ડીવાય. વી વત્તા વાય ઇન્ટુ ડીવી બાય ડીવાય, ડીએક્સ બાય ડીવાયની કિંમત મળી ગઈ. આ બાજુ બરાબર વી ઈ રેસ ટુ વી, વી ઈ રેસ ટુ વી વત્તા વાય ઓલ ડિવાઇડ બાય ઈ રેસ ટુ વી ફાઇનલ. વી ઈ રેસ ટુ વી વત્તા વાય નીચે ઈ રેસ ટુ વી. તો જુઓ આનું નામ રાખો ડીવી બાય ડીવાય, વી ઈ રેસ ટુ વી વત્તા વી નીચે ઈ રેસ ટુ વી. પ્લસ વી આ સાઈડ આવે તો માઇનસ વી, પ્લસ વી છે આમ ઉલાડીને ઘા કરો તો માઇનસ વી આવે ને. તો થઈ ગયો વાય ડીવી બાય ડીવાય, વી ઈ રેસ ટુ વી વત્તા વી, આમાં તો માઇનસ ઓફ વી ઇન્ટુ ઈ રેસ ટુ વી. ઓકે, ઈ રેસ ટુ વી વધ્યું, ઈ રેસ ટુ સોરી અહીંયા વાય હતું યાર, વાયનું વી કેમ કર્યું મેં, અહીંયા તો વાય જ છે ને, મને એમ થયું મેં કીધું તો વાય ચાલતું હતું ને, વાય 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 સિમ્પલ લસા. તો આ તો આખું ઉડી ગયું, જામો પડી ગયું. જોવામાં અઘરું લાગતું હતું ને, જનરલી ઇઝી નીકળ્યું. વાય ડીવી બાય ડીવાય વાય અપોન ઈ રેસ ટુ વી, ઈ રેસ ટુ વી આમ ડીવાય આમ, વાય વાય ઉડી જાય છે. તો એથી મજા આવે છે. જો ઈ રેસ ટુ વી આમ ડીવી વાય અપોન વાય ડીવાય, તો શું થાય છે એ જુઓ. ઈ રેસ ટુ વી વધ્યું, ડીવી વધ્યું, ઈ રેસ ટુ વી ડીવી, વાય વાય કટ તો 1 ડીવાય. બંને બાજુ સંકલન કરતા ઈ રેસ ટુ વી ને ઈ રેસ ટુ વી, 1 વાય પ્લસ સી. તો જ્યાં સી છે એ સ્વૈર અચળ લખવું જરૂરી છે. વી એટલે એક્સ અપોન વાય હતું ને, વી એટલે એક્સ અપોન વાય હતું. ફાઇનલ આન્સર, દાખલો પતી ગયો. આ શું સામાન્ય ઉકેલ કહેવાય ને, સામાન્ય ઉકેલ કહેવાય. ઓકે ફાઇનલ. વી એટલે એક્સ અપોન વાય ફાઇનલ, વી એટલે એક્સ અપોન વાય, વી એટલે એક્સ અપોન વાય, વાય પ્લસ સી કન્ફર્મ. દાખલો પૈતો. આ તો જાતે થઈ જશે આપણે વાત થઈ એમ. ઓકે, હવે એક એક તમને જાતે આપવાનો છું. ક્લિયર? તો જો નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈએ. વાય વત્તા 2y ઈ રેસ ટુ એક્સ અપોન વાય ડીએક્સ બાય ડીવાય 2x. હવે આ જાતે કરજો, હું આ ગણાવું છું. આનું થોડુંક કહી દઉં તમને. જો આમાં જો તમે એક્સ અપોન વાય જ ધારવાનું ફાઇનલ છે. ઓકે,
तो वाय वडे भागी नाखो। वाय वडे भागो तो 1, 2 वाय एटले भागो तो e⁻x/y। dx/dy तैयार है। वाय वडे भागो तो 2x/y, x/y। जाते पताई देशो। हवे जाते हिम्मत राखीने पूरो करजो, गेरंटी थी जशे। x/y बराबर v धारजो। उपरथी कॉपी पेस्ट ज करवानुं जाते। आ तो कॉपी पेस्ट करी शको छो तमे, सेम रिपीट थवानुं न्या। ओके थी जशे। नेक्स्ट क्वेश्चन में जाइए। आवड़ो आ गणीए जो 2 घात 2 घात 2 घात 2 घात समपरिमाण विधि है ने समपरिमाण विकल समीकरण। ओके तो जो हवे रकम है x² dy/dx। आવું હોય ને ત્યારે dy/dx y/x ધારો તોય થાય અને x/y ધારો તોય થાય। આપણે મેજોરિટી કેસમાં y/x ધારવાનું વધારે થતું હશે, એવું કોઈ રૂલ નથી, કહું છું ખાલી। તો જ્યાં બે ચાલતું હોય ને ત્યાં y/x વાપરવું જનરલી। અહીંયા આને હું dx/dy ઊંધું કરી નાખું તો એ ચાલે। અત્યારે y/x જ બનાવું તો જો x² વડે ભાગતા x² વડે ભાગતા તો જો અહીંયા ઉધી જાય dy/dx, અહીંયા ઉધી જાય x² કટ, અહીંયા ઉધી જાય 2y² અહીંયા ઉધી જાય x² ડિવાઈડ તો x કટ તો y/x ફાઇનલ। x કટ તો y/x, x² કટ y²/x², y/x xy/x², x કટ y/x વિધ્યું। તો જો હવે આ લેબલ તો ફિક્સ જ છે। કે ધારો કે y/x બરાબર v આનું જ છે ને, y બરાબર v xની સાપેક્ષે વિકલન dy/dx v એમનામ xનું 1 v x એમનામ vનું dy/dx। તો કિંમત ચડાવી દઈએ। હવે dy/dx એટલે કોણ v વત્તા x ઇન્ટુ dv/dx, v વત્તા x ઇન્ટુ dv/dx ફાઇનલ 1 માઇનસ આ હું થઈ ગયું 2v² વત્તા v ઉડી ગયો, લ્યો v કટ થઈ ગયું। ઓકે v અને v કટ થયું ફાઇનલ। તો અહીંયા વધ્યું પ્લસ v માઇનસ v કટ તો વધ્યું x ઇન્ટુ dv/dx 1 માઇનસ 2v² વધ્યું ને, 1 માઇનસ 2v² વધ્યું। આખો કોથળો નીચે લઈ લો 1 માઇનસ 2v² નો, x નીચે આ બાજુ 1 માઇનસ 2v² નીચે 1 માઇનસ 2v² નીચે dv x નીચે dx ફાઇનલ x આમ dx આમ। કદાચ અહીંયા જે v હોત તો ઓલું ax² bx પ્લસ c ફોર્મ એ આવી શકે, ગમે એટલું લેન્ધી તો આવી શકે, પૂર્ણ વર્ગ મધ્ય અંતિમ પદ પણ પૂર્ણ વર્ગ એ મેથડ એ વચ્ચે આવી શકે। તો બે બાજુ સંકલન લઈ લો, બંને બાજુ સંકલન લેતા, બંને બાજુ સંકલન લેતા તો સંકલન 1/1 માઇનસ 2v² dv 1/x dx। ઓકે 1/a² માઇનસ x² યાદ છે, 1/x² માઇનસ a² તો 1/2a માઇનસ 1/2a log mod x માઇનસ a/x પ્લસ a। અહીંયા a² આગળ હોય તો 1/2 a એટલે 1 જ છે, log mod x પ્લસ a/x માઇનસ a એવું ચાલે, પણ a પ્લસ x/a માઇનસ x એવું લખીએ આપણે, a પ્લસ x a પ્લસ x √2v 1 માઇનસ √2v। एक्सનો સહગુણક છેદમાં આપવો ભૂલાય નહીં, एक्सનો સહગુણક છેદમાં આપવો ભૂલાય નહીં। 1/xનું log mod x log c લખતો જ જાઓ, log c જ્યાં c છે log c છે સંકલનનો અચળાંક સ્વૈર અચળાંક લખવું જરૂરી। ઓકે 1/2a log mod x માઇનસ a/x પ્લસ a, જો a આગળ તો a પ્લસ x/a માઇનસ x એવું સૂત્ર છે ને। તો હવે તો આ થઈ ગયું 1/2 √2
नो डाउट તમારે ખાલી વીની કિંમત જ મૂકવાની, પણ ગણી દો ચલો ને. તો log ઓફ 1 પ્લસ √2 વી એટલે વાય અપોન એક્સ, 1 માઇનસ √2 વી એટલે વાય અપોન એક્સ. આ થઈ ગયું log ઓફ એક્સ ઇન્ટુ સી, log ઓફ એક્સ ઇન્ટુ સી. પોસિબલ છે કે એણે આ 2√2 છે ને અહીંયા આપી દીધું હોય, અહીંયા ઘાતમાં જવા દીધું હોય, એવો જવાબ શક્ય છે. બરાબર, પણ આપણે માનો કે આમ જ રાખીએ છીએ 1/2√2 log ઓફ એક્સ પ્લસ √2y, એક્સ પ્લસ √2y નીચે એક્સ માઇનસ √2y, એક્સ માઇનસ √2y, એક્સ પ્લસ √2y, એક્સ માઇનસ √2y બરાબર log ઓફ એક્સ ઇન્ટુ સી. અહીંયા ગુણાકારમાં લઈને ઘાતમાં લખી શકીએ, પણ એવું કંઈ જરૂરી એ જ સારું પડશે. અહીંયા 1 ઘાત આવી બધી કરવી એની કરતાં. તો જો log ઓફ એક્સ પ્લસ √2y, એક્સ માઇનસ √2y 2√2 log ઓફ એક્સ ઇન્ટુ સી, log ઓફ એક્સ પ્લસ √2y, એક્સ માઇનસ √2y log ઓફ એક્સ ઇન્ટુ સી રેસ્ટ ટુ 2√2 ફાઇનલ. તો log કટ, log રિમૂવ, એક્સ પ્લસ √2y, એક્સ માઇનસ √2y અહીંયા એક્સની 2√2 ઘાત ભલે પડી, કોન્સ્ટન્ટની 2√2 ઘાત, એ લોકોએ કોન્સ્ટન્ટની 2√2 ઘાતને એકલો કોન્સ્ટન્ટ લખ્યો હોય, એની ચિંતા કરવી નહીં. અહીંયા આની બદલે એને ખાલી પ્લસ સી લખી, અહીંયા ખાલી બીજું અને C1 નામ આપી દીધું હોય, અને સી લખી દીધું હોય, અહીંયા એકલું સી લખ્યું છે. બરાબર, એવું જુઓ તો મૂંઝાવું નહીં. જવાબ ખાસ જોઈ લેવો, ફાઇનલ આન્સર. ઓકે, તો ખાસ દાખલો પતે છે. નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈએ. જુઓ અહીંયા, હવે આ તો સાવ પપ્પુ છે, આ ગણીએ. આ તો કેટલું પપ્પુ છે જુઓ. અહીંયા એક્સ વડે ભાગી નાખો, લ્યો ડીવાય બાય ડીએક્સ, એક્સ વડે ભાગ્યું 1 વાય અપોન એક્સ. જાતે પતાવશો, જાતે થઈ જશે ને. ઓકે, અહીંયા એક્સ અપોન વાય કોપી પેસ્ટ કરવા જવું પડશે ને આપણે, જઈ આવશું એમાં શું ના. તો જો અહીં 1 પ્લસ ઈ રેસ ટુ એક્સ અપોન વાય ડીએક્સ, ઈ રેસ ટુ એક્સ અપોન વાય 1 માઇનસ એક્સ અપોન વાય ડીવાય બરાબર 0. રકમ છે ને 1 પ્લસ ઈ રેસ ટુ એક્સ અપોન વાય ડીએક્સ, ઈ રેસ ટુ એક્સ અપોન વાય 1 માઇનસ એક્સ અપોન વાય ડીવાય. લેન્થી ક્વેશ્ચન આવે, મૂંઝાઈ નહીં જવાનું. 1 પ્લસ ઈ રેસ ટુ એક્સ અપોન વાય ડીએક્સ, અને આખાને આમ ઉલાડીને આમ ઘા કરું તો માઇનસ આવશે. ઈ રેસ ટુ એક્સ અપોન વાય 1 માઇનસ એક્સ અપોન વાય આ ડીવાય ફાઇનલ. આખાને આમ ઉલાડીને ઘા. એક્સ અપોન વાય ધારો નથી તો ફાઇનલ જ છે ને, એક્સ અપોન વાય જ એઝ્યુમ કરવાનું, તો ફાઇનલ જ છે. તો અહીંયા આને નીચે લઈ લો, ડીએક્સ અપોન ડીવાયને નીચે લઈ લો. આ નિશાને અહીંયા આપી દઈશ. આ ઈ રેસ ટુ એક્સ અપોન વાય ભલે પડ્યું, આ એક્સ અપોન વાય -1 નિશાને અહીંયા એક્સ અપોન વાય -1 ડીવાય નીચે. આ ઈ રેસ ટુ એક્સ અપોન વાય +1 આવું કર્યું. ઈ રેસ ટુ એક્સ અપોન વાય +1 એને અહીંયા લીધું. ઓકે, તો ડીએક્સ અને ડીવાય નીચે, ડીએક્સ ડીવાય નીચે, નેગેટિવ સાઇન અહીંયા એક્સ અપોન વાય -1 કન્ફર્મ. આ એમનામ આખો ભાઈ બન નીચે કન્ફર્મ. તો એક્સ અપોન વાય બરાબર વી ધારવાનું. ચલો કોપી પેસ્ટ કરતા આવીએ. એક્સ વાય બરાબર વી, ધારો કે એક્સ અપોન વાય બરાબર વી, તો એડજસ્ટ થઈ જશે અહીંયા. લખવાનું છે એ તો ફાઇનલ જ છે. ઓકે, વ્યવસ્થિત દેખાડી દીધું. ધારો કે
एक्स अपन वाय बराबर वी। ओके, एक्स बराबर वी वाय, વાયની સાપેક્ષે વિકલન એક્સનું ડીએક્સ બાય ડીવાય, વીએમના વાયની સાપેક્ષે 1 વત્તા વાયએમના વીનું ડીવી બાય ડીવાય ફાઇનલ. તો આ વેલ્યુ થઈ ગઈ. તો હવે કિંમત મૂકી દઈએ. તો હવે કિંમત તો ડીએક્સ અપોન ડીવાય એટલે શું? તો કે વી પ્લસ વાય ઇન્ટુ ડીવી અપોન ડીવાય. ડીએક્સ અપોન ડીવાય એટલે શું? તો કે વી વત્તા વાય ઇન્ટુ ડીવી બાય ડીવાય ફાઇનલ. આ થઈ ગયું ઈ રેસ ટુ વી. આ થઈ ગયું વી માઇનસ 1. નીચે છે ઈ રેસ ટુ વી પ્લસ 1 ફાઇનલ. ઈ રેસ ટુ વી પ્લસ 1. તો જો વત્તા વી છે ને આપણે આ સાઈડ લઈ લઈશું. વત્તા વી છે ને આપણે આ સાઈડ લઈ લઈશું. તો વાય ડીવી બાય ડીવાય પહેલાં પડ્યું. વાય છે, વાય ડીવી બાય ડીવાય પહેલાં પડ્યું. અહીંયા ઈ રેસ ટુ વી, વી માઇનસ 1, ઈ રેસ ટુ વી, વી માઇનસ 1. નીચે ઈ રેસ ટુ વી પ્લસ 1, ઈ રેસ ટુ વી પ્લસ 1 પ્લસ વી. આ સાઈડ આવે તો માઇનસ વી ફાઇનલ. પ્લસ વી આમ ઉલાડીને કા કરો તો માઇનસ વી થઈ જાય ને. તો જો હવે વાય ડીવી બાય ડીવાય અંદર આપું તો વી ઇન્ટુ ઈ રેસ ટુ વી, માઇનસ ઈ રેસ ટુ વી ફાઇનલ. અંદર ગુણ લીધું. આને અંદર આપું તો માઇનસ ઓફ વી ઇન્ટુ ઈ રેસ ટુ વી માઇનસ ઓફ વી ઓલ ડિવાઈડ બાય ઈ રેસ ટુ વી પ્લસ 1 ફાઇનલ. ઈ રેસ ટુ વી પ્લસ 1 કન્ફર્મ. માઇનસ ઈ રેસ ટુ વી માઇનસ વી ફાઇનલ. તો વી ઈ રેસ ટુ વી કટ. તો વાય ડીવી બાય ડીવાય નેગેટિવ સાઇન કોમન થઈ ગયું ઈ રેસ ટુ વી પ્લસ વી અપોન ઈ રેસ ટુ વી પ્લસ 1 ફાઇનલ. તો આ ઉપર, આ નીચે, આ ડીવાય આમ, વાય નીચે, નિશાની ભલે પડીને અહીંયા. તો જો આ ઈ રેસ ટુ વી પ્લસ 1 ઉપર, ઈ રેસ ટુ વી પ્લસ વી નીચે, તો ડીવી નેગેટિવ સાઇન ઈ રેસ ટુ વી પ્લસ 1 ઉપર, ઈ રેસ ટુ વી પ્લસ વી નીચે, માઇનસ સાઇન વાય નીચે, ડીવાય આમ, વાય નીચે, ડીવાય આ સાઈડ ફાઇનલ. તો જો હવે આ તૈયારની નીચેના વિકલન ઉપર ઈ રેસ ટુ વીનું ઈ રેસ ટુ વી વીનું 1 અપનનું લોગ મોડ કન્ફર્મ. તો બંને બાજુ સંકલન લેતા, બંને બાજુ સંકલન લેતા. તો જો બે બાજુ સંકલન લઈ લઈએ. તો સંકલન ઈ રેસ ટુ વી પ્લસ 1 અપોન ઈ રેસ ટુ વી પ્લસ વી ડીવી. ઈ રેસ ટુ વી પ્લસ 1 નીચે ઈ રેસ ટુ વી પ્લસ વી ડીવી ને માઇનસ 1 અપોન વાય ડીવાય. તો આ થઈ જાય નીચેનાનું વિકલન ઉપર, નીચેનાનું વિકલન ઉપર. ઓકે, નીચેનાનું વિકલન ઉપર, નીચેનાનું વિકલન ઉપર ઈ રેસ ટુ વીનું ઈ રેસ ટુ વીનું 1 ફાઇનલ. અહીંયા એઝ ઇટ ઇઝ. તો જો નીચેનાનું વિકલન ઉપર તો લોગ મોડ છેદ 1 અપનનું લોગ મોડ વાય. તો આ થઈ ગયું લોગ સી, જ્યાં લોગ સી સ્ક્વેર અચળ છે ફાઇનલ. તો જો અહીંયા log ઓફ મોડ ઓફ ઈ રેસ ટુ વી પ્લસ વી, અહીંયા log ઓફ માઇનસમાં હોય તો ભાગાકારમાં આવે ને, માઇનસમાં હોય તો ભાગાકારમાં આવે. લોગને દૂર કરો તો ઈ રેસ ટુ વી પ્લસ વી સી અપોન વાય. ઓકે, તો અહીંયા વીની કિંમત મૂકી દઈએ ને. સી વી બરાબર શું હતું? એક્સ અપોન વાય. વી બરાબર હતું એક્સ અપોન વાય. તો એક્સ અપોન વાય ઈ રેસ ટુ એક્સ અપોન વાય પ્લસ એક્સ અપોન વાય સી અપોન વાય. તો વાય ક્રોસ ગુણાકાર, તો વાય ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ અપોન વાય ને અહીંયા વાય કટ, તો એક્સ વધ્યું ઇઝ ઇક્વલ ટુ સી. આ તમારો આન્સર. એક ક્વેશ્ચનના આન્સર મેચ કરવાના, ભૂલાય નહીં. એક ક્વેશ્ચનના ફાઇનલ આન્સર મેચ થવા જ જોઈએ, યાદ રાખજો. હરેક ક્વેશ્ચનના ફાઇનલ આન્સર જે છે
એ મેચ કરવાના જ છે. તમારાથી આન્સર આવવો જ જોઈએ. જો કે હું પૂરા કરું જ છું અને જે એકાદ બે ક્યારેક એક બે સ્ટેપ ઓછા રાખું તો તમારાથી થઈ જવા જોઈએ. અને જે સાવ દાખલો તમને આપું છું એ પણ તમારાથી થઈ જવો જોઈએ. જ્યાં લોગ લાગતા હોય તો લોગસી લખાય બસ. કે જનરલ ઓબ્ઝર્વેશન રાખવાનું. ક્લિયર. સંકલન જો હજી અઘરું તો આવ્યું જ નથી. સંકલન અઘરું તો આવ્યું જ નથી. સંકલન આપણે ભણ્યું છે એ સાપેક્ષે તમને બહુ હેલું લાગતું હશે. જો આગળ વધીએ. હવે આ જાતે કરશો. આ ગણાવું વાય બાય એક્સ લોગ આવ્યું ને તો લોગવાળો ગણાવું. ચલો ને તો આ જાતે કરશો. ફાઇનલ 11મો જાતે. 10મો ગણીએ. જો રકમ છે વાય ડીવાય એક્સ log of y by x dy 2x dy. એક વાત તો ફાઇનલ છે કે y by x જ ધારવાનું છે. y by x જ ધારવાનું છે તો ફાઇનલ છે. ઓકે. તો જો એક કામ કરું. પહેલાં અહીંયા dx છે. સોરી, અહીંયા dx છે. ઓલા પણ બી જગ્યાએ dy છે. અહીંયા dx છે ફાઇનલ. અહીંયા dx છે dy જો y dx આ બેને આ સાઈડ ભેગા લઈ લો તો જો આ 2x આખું આમાં આવે તો માઇનસ ઓફ એક્સ ઇન્ટુ લોગ ઓફ વાય અપોન એક્સ. આ એક્સ ઇન્ટુ લોગ ઓફ વાય અપોન એક્સ આખું આ સાઈડ આવે તો માઇનસ અને ડીવાય કોમન ચાલશે. ડીવાય ચાલશે. જો તો હવે ડીવાય બાય ડીએક્સ બનાવીએ. dy by dx y એમનામ આ થઈ ગયું 2x માઇનસ એક્સ log of y by x dy by dx. dx મેં નીચે લઈ લીધું ને. ઓકે. હજી મારે એક્સ વડે ભાગી નાખાય તો y by x બંધ થાય. જો એક્સ વડે ભાગતા ક્યારેક એવું થાય કે y by x ને બદલે x by y થી ગણતા હોય તો ઘણો દાખલો હેલો પડતો હોય. પણ એવું કંઈ દાખલો થોડી ગોખવા બેઠશું આપણે કે આ આમ સહેલો પડે ઓલો આમ સહેલો પડે. તો આ થઈ ગયું y બાય એક્સ. આ એક્સ કટ. ઓકે. ડીવાય બાય ડીએક્સ. તો y બાય એક્સ બરાબર વી. ધારો કે y બાય એક્સ બરાબર વી તો y બરાબર વી ઇન્ટુ એક્સ. એક્સની સાપેક્ષે વિકલન ડીવાય બાય ડીએક્સ. ડીવાય બાય dx વી એમનામ એક્સનો અને એક્સ એમનામ વીનું ડી બાય dx કિંમત ચડાવી દઈએ. ઓકે. તો કિંમત થાય છે વી. આ થઈ ગયું વી બરાબર 2 માઇનસ log v. ઓકે. 2 માઇનસ log v અને dy બાય dx એટલે v પ્લસ એક્સ ઇન્ટુ dy બાય dx. v પ્લસ એક્સ ઇન્ટુ dy બાય dx. dy બાય dx એટલે v વત્તા એક્સ ઇન્ટુ dy બાય dx ફાઇનલ. તો જો હવે આખા નીચે લઈ લો. v અપોન 2 માઇનસ log v બરાબર v પ્લસ એક્સ ઇન્ટુ dy બાય dx ફાઇનલ. તો અહીંયા v અપોન 2 માઇનસ log v આખો પ્લસ v આ સાઈડ આવે તો માઇનસ v એક્સ ઇન્ટુ dy બાય dx ફાઇનલ. તો જો હવે પ્લસ આ v માઇનસ અહીંયા આવે તો માઇનસ 2v પ્લસ v ઇન્ટુ log v all divided by 2 minus log v ફાઇનલ. ક્વેશ્ચન ટીક રાખજો. ખાસ ક્વેશ્ચન ટીક રાખવા જેવો છે. v માઇનસ 2v વત્તા v log v 2 માઇનસ log v એક્સ dv અપોન dx આવું છે. તો અહીંયા વધ્યું માઇનસ ઓફ v વત્તા v ઇન્ટુ log v all divided by 2 minus log v x into dv by
dx फाइनल x इंटू डी बाय dx। तो એની જ વસ્તુ લખીએ છીએ આપણે ટેવ છે ને કે આને આ બાજુ જોવાની ટેવ છે ઓલાને માઇનસ વી પ્લસ વી ઇન્ટુ લોગ વી 2 માઇનસ લોગ વી આવું છે વી માઇનસ વી વત્તા વી લોગ વી 2 માઇનસ લોગ વી ઓકે આટલું ઓકે તો અહીંયા વી વાળું ભેગું 2 માઇનસ લોગ વી આ સાઈડ લઈ લે માઇનસ વી વત્તા વી લોગ વી એમનામ 2 માઇનસ લોગ વી એમનામ માઇનસ વી વત્તા વી લોગ વી એમનામ તો આ એક્સ નીચે ડી એક્સ આમ ડીવી એમનામ ફાઇનલ ડીવી એમનામ 2 માઇનસ લોગ વી આ બાજુ આ ભાઈ કોથળો નીચે એક્સ નીચે ડી એક્સ આમ કન્ફર્મ છે તો જો નીચેથી વી કોમન ओके तो v कॉमन 2 माइनस लॉग v -1 प्लस लॉग v -1 प्लस लॉग v 1/x dx फाइनल 1/x dx कन्फर्म है ओके तो लॉग वी धार लीए तो 1/v डी दाखला में उपयोग थी जाए ने 1/v डी दाखला में उपयोग थी जाए तो जो हवे बने बाजू संकलन कर लो पण आनु संकलन आपणे साइड में राखवू पड़शे बने बाजू संकलन लेता 1/v 2 माइनस लॉग v -1 प्लस लॉग v ओके तो ऊपर नीचे निशानी कॉमन कार्ड उड़ाड़ देवा नहीं हाल से हवे तो आ थी गयु dv आ थी गयु 1/x dx ओके तो जो हूँ है ने आने अलग थी गण नेक्स्ट अमने तो आ थी जैसे I1 संकलन 1/v 2 माइनस लॉग v नीचे है -v 1 प्लस लॉग v -1 प्लस लॉग v ओके dv अँ 1/x लॉग mod x लॉग सी लगता जाओ लियो ने अँ संकलन बाकी तमने खबर ज्याँ लॉग सी संकलन नो अचळांक समीकरण सॉरी आने पछी स्टेप में कहूँ छूँ तो आ थी जैसे I1 लॉग mod x लॉग सी इक्वेशन नंबर 1 कही दो I1 अलग थी आखो गणी अँ चढ़ावानुं छे ओके I1 एटले I1 बराबर 1/v 2 माइनस लॉग v नीचे -1 प्लस लॉग v डी निशानी उड़ाड़ दियो ने I1 1/v निशानी आपी निशानी पराणे कॉमन तो लॉग माइनस वालू प्लस प्लस वालू माइनस ओके नहीं निशानी पराणे कॉमन तो 1 माइनस लॉग वी फाइनल डीवी ओके 1 माइनस लॉग वी निशानी पराणे कॉमन तो 1 माइनस लॉग वी कन्फर्म तो जो धारो के लॉग वी बराबर टी लॉग वी टी धारवू पड़शे ने केम के एक्स तो रकम में है तो जो टी धारूँ और डीवी की किंमत बनाऊँ टी नी सापेक्षे विकलन करता लॉग वी नु 1/v वी नु करवू पड़े डीवी बाय डीटी टी नु थाय 1 तो 1/v डीवी बराबर डीटी फाइनल 1/v डीवी बराबर डीटी कन्फर्म। तो
તો આ થઈ ગયું 1/v dv dt આ સાઈડ ફાઇનલ. તો જો બધાની કિંમત ચડાવું હવે તો i1 થાય છે, i1 બને છે સંકલન t-2 નીચે 1 - t t-2 ये 1 - t 1/v dv એટલે કોણ dt ફાઇનલ. તો ગમે એમ કરીને છેદ ઉપર બનાવવાનો, છેદ ઉપર બનાવીએ 1 - t તો 1 - t તો લખવું જ પડે, 1 - t તો લખવું જ પડે. તો પ્લસ ટી જોતું હોય તો નિશાની આપો, પ્લસ ટી જોતું હોય તો નિશાની આપો. તો પ્લસ ટી થઈ ગયું. તો -2 તો -1 છે તો -1 આપી દો. હા નિશાની આપો તો +t ફાઇનલ. ચાલો -1 અને -1 -2 થઈ ગયું ને, છેદમાં અલગ અલગ દાખલો થઈ જશે. તો i1 નિશાની ભલે પડી 1 કટ -1/1 - t dt i1 -1 1નું થાય t નિશાની ભલે પડી 1/x નું log mod x સહગુણક આપશે -1 છેદમાં સહગુણક આપવો પડે ને. પ્લસ સી લગભગ ન લખો તો ચાલે અત્યારે, પણ અત્યારે લખ નાખો વાંધો નહીં. c1 c2 c1 નામ આપી દઉં છું. તો i1 થઈ ગયું -t પ્લસ log of 1 - t પ્લસ c1 અને i1 એટલે t એટલે કોણ હતું, t એટલે log v મૂકી દો. પછી અહીંયા કિંમત ચડાવો. ઓકે log v ત્યાં મૂકી દઈએ. તો જો એટલે i1 બરાબર -log v પ્લસ log of 1 - log v પ્લસ c1. i1ની કિંમત સમીકરણ 1માં મૂકતા તો જો i1 log x i1 log x પ્લસ log c આવું છે. i1 log x પ્લસ log c. તો જો i1 એટલે -log v. ઓકે અહીંયા છે પ્લસ log of 1 - log v 1 - log v ફાઇનલ. log v પ્લસ log of 1 - log v કોન્સ્ટન્ટ બી કમ્બાઈન કરી દઉં છું ચાલશે. અને અહીંયા થઈ જશે log x into c. ઓકે તમે ત્યાં લખો એ લખો નાખું કે ભાઈ ત્યાં કોન્સ્ટન્ટ log c માઇનસ કોન્સ્ટન્ટ c1 બરાબર કોન્સ્ટન્ટ એમ એવું કમ્બાઈન કરીને લખી શકો છો, ચિંતા ન કરવી. બરાબર સમજાશે. અથવા તો તમે અહીંયા c2 લખી નાખજો ને, અહીંયા log c1 લખજો તો log c1. ઓકે પછી log c1 ને log c એ બે કમ્બાઈન કોન્સ્ટન્ટ લખેલો છે. ઓકે તો એ તમારે બે વતી એક કોન્સ્ટન્ટ લખવાનો છે, એ ફાઇનલ વાત છે, પણ તમારે એને વ્યવસ્થિત ઇન્ટ્રોડ્યુસ કરવો પડે. ઓકે તો આને લખું તો log of આ થઈ ગયું 1 - log v નીચે છે v આ થઈ ગયું log of x into c ફાઇનલ. log of 1 - log v આખા છેદમાં v માઇનસ છે તો બાદ ભાગાકારમાં આવે. log of x into c log દૂર કરી લઈએ, log દૂર કરીએ તો એ થઈ જાય 1 - log v નીચે v x into c. ઓકે તો 1 - log v એટલે કોણ હતું y/x ને, v એટલે કોણ હતું y/x. લેન્ધી દાખલો નીકળ્યો નહીં. તો v એટલે y/x, v એટલે y/x નીચે y/x x into c. તો અહીંયા ગુણી નાખો તો x ઉડી જાય. 1 - log of y/x અહીંયા ઉગણીનો x ઉડી જાય y into c. આ જવાબ છે તમારો. ફાઇનલ આન્સર ખાસ જોઈ લેવો. આ છે સામાન્ય ઉકેલ. ઓકે તો એની સાથે આપણું આજનું કામ પૂરું થાય છે. આ જે સંકલન આવ્યું છે ખાલી અલગથી ધારવું પડ્યું તો વ્યવસ્થિત લખજો. c1 c2માં ધ્યાન રાખજો. અહીંયા ખાસ તમારે c1 કહી દેવું જોઈએ
C1 log C1 લખવું હોય તો એ ભલે. પછી log C1 છે આ સાઈડ વહી ગયું, માઇનસ ઓફ log C1, log C માઇનસ ઓફ log C1, બેનું કમ્બાઈન કરીને log Cm, પણ કારણ સાથે લખવું પડે કે ભાઈ મેં આને આમ કીધું છે. ઓકે, આપણું આજનું કામ કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ ટાઈમ મળશું ત્યારે હજી આમાં થોડીક વાત કરશું. ઓકે, આ ટૉપિક અધૂરો છે. નેક્સ્ટ ટાઈમ હજી આના ક્વેશ્ચન કરશું. ઓકે, આવજો.